શું નામ આપનું? મારું નામ છે જયેશભાઈ જગમલભાઈ વાડા, તાલુકો સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ, ટીંબડી ગામ. અત્યારે આપણે જયેશભાઈ વાળાના ખેતર ઉપર ઊભા છીએ. જયેશભાઈ, આપણે આ ખેતરની અંદર શેનો પાક વાવેલો છે? નારેડીનો બગીચો છે. નારિયેળીનો બગીચો તમે તૈયાર કર્યો છે. હવે આ નારિયેળીનો બગીચો જ્યાં આવેલો છે એ ગામનું નામ છે ટીંબડી. ટીંબડી ટીંબડી ગામ છે, સુત્રાપાડા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લો છે. હવે વાળાભાઈ, અત્યારે આપણે આ બગીચાની અંદર કામધેનુ સોના ખાતર તમે ઉપયોગ કર્યું છે, બરોબર? આ કેટલા સમયથી કરો છો? હું છેલ્લા 2 વર્ષથી કરું છું. 2 વર્ષથી કરો છો. હવે આ 2 વર્ષથી આપણે કામધેનુ સોના ખાતર નાખવાનું ચાલુ કર્યું, એ કેવી રીતે નાખતા અને એ પહેલા કયું ખાતર વાપરતા એના વિશે જણાવશો? એ પહેલા હું NPK DAP ને એવું બધું વાપરતો. બરાબર. પછી મને એક ભરતભાઈ વાડા છે માંગરોળ ડેલાણા ગામના, એને મને આનું સૂચન કર્યું. પછી મેં આ નાખ્યું છે. આ નાખ્યા પછી એનું રિઝલ્ટ બહુ સારું છે. આમાં મેં ખાતર આપ્યું હતું, એના 2 મહિના જેવો થયું છે સમય, બરાબર. અત્યારે આ 2 મહિનામાં મને રિઝલ્ટ એ મળ્યું છે કે ખરણ એક તો સતંદર બંધ છે મારે, બરાબર. પછી લીલું નારિયેળ સારું છે ને બીજા નંબરમાં કે કોઈ નારિયેળમાં બગાડ કાંઈ છે, બરાબર. રિઝલ્ટ બીજા કરતાં સારું મળ્યું છે. હવે નારિયેળના બગીચામાં એવું કહેવામાં આવે કે સૌથી પહેલું તો ખણન એ અટકવું જોઈએ. બીજા નંબરમાં કે જે આપણે પોટો ફૂટે એ લીલો હોવો જોઈએ, બરોબર. ત્રીજા નંબરમાં જે નવા તાલાની ફૂટ આવે એ કમ્પ્લીટ કલરમાં લીલું હોવું જોઈએ, પીરાશ ન પકડવું જોઈએ. અને ચોથા નંબરમાં કે જે આપણે ઉતારો આવે, જે આપણે ઉતારીએ ત્રોફા, એની સંખ્યા આપણને મળવી જોઈએ. પહેલા 1.5 વર્ષ પહેલાની વાત કરું છું. મેં જ્યારે શરૂઆત કરીને ત્યારે 3500-ની રેન્જ હતી, બરોબર. એ જ બગીચો છે, બરાબર. આજે મને 5,500, 6,000, 6200, 6300 નારિયેળ સુધીની રેન્જ થઈ ગઈ છે, બરાબર. ડબલ થઈ ગયું છે 2 વર્ષની અંદર. હવે આ 2 વર્ષની અંદર આપણે ડબલ થઈ ગયા નારિયેળ ઉતરતા, બરોબર છે. ટોટલ કેટલા થડ છે આપણે આમાં? ટોટલ થડ છે 420 થડ છે, બરોબર. અને કઈ વેરાયટી છે આ નારિયેળી? આ છે લોટણ વેરાયટી છે. લોટન વેરાયટી. હવે લોટન વેરાયટીની અંદર જે આપણે 420 જે થડ છે એની અંદરથી જે આપણને અત્યારે ઉતારો મળે છે, જે ત્રોફા મળે છે, એની જે સંખ્યા છે એ તમારા મુજબ કમ્પ્લીટ છે કે ઓછી કે વધુ, કેવી છે? હજી મારા મુજબ છે ને આ થોડીક ઓછી, હજી મારે વધારવી છે, બરાબર. હજી મારે એને 7,000-7,500 પહોંચાડવી છે, બરાબર. અને આવતી દિવાળી આવશે ને તો અમે 7,500-8,000 એને પહોંચાડીને રહેવાનો છે. વાહ. અને અત્યારે આપણે કોઈ DAP NPK નાખો છો કે કોઈ વસ્તુ નહીં, સાવ બંધ છે અત્યારે. કામધેનુ સોના અને છાણિયું ખાતર, 2 જ વસ્તુ નાખું, બરાબર. ત્રીજી કોઈ વસ્તુ જ નહીં, બરાબર. જે રીતે જયરાજભાઈએ જણાવ્યું કે ભાઈ આજની તારીખમાં 2 વર્ષથી એ કામધેનુ સોના ખાતરનો જ ઉપયોગ કરે છે. અને આ ખાતર આપણે જયરાજભાઈ રિંગ બનાવીને જ આપતા હશો ને? રિંગ બનાવીને, બરાબર. અને કમ્પ્લીટ દાણો ઓગળી જાય છે? કમ્પ્લીટ ઓગળી જાય છે. ક્યાં એવું નથી થતું ને કે દાણા એવા ને અમે એ પણ ટ્રાય કરી લીધી છે પાણીમાં નાખીને પણ, બરાબર. મને 1-2 ખેડૂત એવું કીધું છે કે રેતીનો ભાગ આવે છે, પછી મેં કોઈને ના કીધું, પણ મેં ખુદે મારી રીતે ટ્રાય કરી છે, બરાબર. 1 બાલ્ટીમાં 1 કિલો ખાતર નાખીને રહેવા દીધું. કલાક પછી હાથ માર્યો તો કોઈ વસ્તુ મને જોવા નથી મળી, બરાબર. ટૂંકમાં ખાતરની અંદર કોઈ જાતની મિલાવટ બી નથી, કાંકરીનો ભાગ છે નહીં, બરાબર છે. પ્યોર પૂરેપૂરું આપણે ખાતર જ આવે છે 850 રૂપિયામાં, 850, બરાબર ને? જયરાજભાઈએ બધી રીતે અખતરા કરી લીધા, બધી રીતે ચેક કરી લીધું કે ખાતરમાં કોઈ મિલાવટ નથી ને ખાતરની અંદરનું જે દાણો છે એનું રિઝલ્ટ કેવું આવે છે એ બી અમે જોઈ લીધું. અને આજની તારીખે આ નારિયેળીની અંદર 2 વર્ષથી કામધેનુ સોના ખાતર અને છાણિયા ખાતર સિવાય બીજી કોઈ પ્રોડક્ટનો ઉપયોગ એમને નથી કરેલો અને સારામાં સારું રિઝલ્ટ છે. 1.5-2 વર્ષ પહેલાં જે એમને ત્રોફા ઉતરતા 3200-3300, એ આજની તારીખે 6300થી 6500ની સંખ્યા પૂરી ગયા. થડ એ જ છે, બગીચો એ જ છે. ખાલી ટ્રીટમેન્ટમાં ફેર કર્યો, રાસાયણિક ખાતરો મૂકી અને કામધેનુ સોના ખાતરનો ઉપયોગ ચાલુ કર્યો એમને, બરોબર ને જયરાજભાઈ? આજ આપણે ફેરફાર કર્યો છે, બાકી બધું સરખું જ છે. હવે આ બગીચા સિવાય આપણે બીજા ખુલ્લા ખેતરોમાં બી તમે આપણું ખાતરનો ઉપયોગ કર્યો છે. એ ક્યાં ક્યાં પાકમાં કરેલો છે? મેં મગફળીમાં, ઘઉંમાં, ચણામાં, બાજરામાં, બરાબર, લસણમાં. એ બધામાં કેવું રિઝલ્ટ છે? એ બધામાં બેસ્ટ રિઝલ્ટ છે, બરાબર. આજની તારીખે લસણ, ચણા બધાની અંદર સુકારાનો અને બગાડનો પ્રોબ્લેમ છે, બરાબર. ઘણા બધા ખેડૂતના જે ઘેરા છે બગડી ગયા છે. તમારે ત્યાં અત્યારે લસણ ને ચણા જે છે એમાં કેવું છે? એમાં કોઈ સુકારો કે બગાડ નથી, બરાબર. એનું કમ્પ્લીટ એમાં બી રિઝલ્ટ દેખાઈ ગયું છે. ટૂંકમાં આ ખાતર આપણે એવું કહી શકીએ કે ભાઈ ખુલ્લા ખેતરોમાં બી ઉપયોગમાં આવી શકશે અને બાગાયત ખાતર જે ખેતી કરે છે એના માટે બી આ ખાતર કમ્પ્લીટ સારું છે. પછી મગફળી જ્યારે વાવીએ છીએ, મગફળી ઉગ્યા પછી એમાં સુકારાનો પ્રોબ્લેમ આવે છે, આપણે કંઈક સૂકો આવે છે. આ ખાતર મેં 2 વર્ષથી વાવું છું. મારે 2 વર્ષથી સૂકો શું છે ને એ મને ખબર નથી, બરાબર. કે સૂકાની દવા 2 વર્ષથી મારે લઈ આવેલી પડી રહી છે. ટ્રાઇકોડામાં પાવડર આવે છે અને સુડોનોમાસ પાવડર આવે છે. આ 2 વર્ષથી મારે લઈ આવેલી બનાવેલી પડી રહી છે, બરાબર. ઉપયોગ કરવાની જરૂર નથી પડી, ઉપયોગ કરવાની જરૂર નથી પડી, બરાબર.
તો મગફળીમાં બી રિઝલ્ટ છે, હા બાજરીમાં બી છે, ઘઉંમાં બી છે, ઘઉંમાં ચણામાં બી છે, ચણામાં અને અત્યારે આપણે આ બગીચામાં બી છે. બગીચામાં બી ટૂંકમાં બધી રીતના આ ખાતરે તમને સંતોષકારક રિઝલ્ટ આપેલું છે. આપેલું છે. હવે જયરાજભાઈ, કંપનીને આપના વતી ક્યાંય રેફરન્સ આપવો હોય તો એના માટે આપનો મોબાઈલ નંબર જણાવશો? મારો મોબાઈલ નંબર છે 99041 2839 28139. 99041 2839. જયરાજભાઈ વારા, ટીમડી ગામ, એમનો મોબાઈલ નંબર છે. અને કોઈ પણ ખેડૂતને વિઝિટ કરવી હોય તો મારા બગીચામાં આવીને વિઝિટ કરી શકે ગમે ત્યારે anytime. આપનું જરાક એડ્રેસ જણાવી દો ને, કોઈને આવવું હોય તો ક્યાંથી અવાશે? મારો એડ્રેસ છે વેરાવળ કોડીનાર હાઈવે, પ્રાંચી બાયપાસ, ટીમડી ગામ, 99041 2839. ગમે ત્યારે મને કોલ કરી આવી શકો. મારા બગીચાની વિઝિટ લેવી હોય લઈ શકો કોઈ પણ ખેડૂત મિત્રને. અને ખાતરનું રિઝલ્ટ તમે આવી અને ચેક કરી ચેક શકો કરી છો. શકો. બરોબર ને? ખુલ્લા ખેતરોમાં બી અને બાગાયતી આપણે નારિયેળીના બગીચામાં બી. બરોબર ને જયરાજભાઈ? બરાબર. તો ધન્યવાદ કંપનીની પ્રોડક્ટ ઉપર ભરોસો કરી અને 2 વર્ષથી સતત વાપરવા માટે.